શું કહો છો જીતુભાઈ? આવો સેટ નવો શું લાવ્યા તમે? આમ તો રિયલમી કંઈક ને કંઈક નવું નવું લાવતી જ રહે છે. પણ આ છે લેટેસ્ટ મોડેલ છે, 13 તારીખે આવી ગયું 13 તારીખે લોન્ચ થઈ છે. જશે. યસ, આમાં મેઇન ફીચર શું છે જે કસ્ટમરને આપને વધારે બેનિફિટ લાગે? 7000 mAh ની બેટરી, 45 વોટનું ફાસ્ટ ચાર્જિંગ આપેલું છે વિથ રિવર્સ ચાર્જિંગ, 6 યરની એની બેટરી લાઈફ પણ સાથે આપેલી છે. કંપનીએ અત્યાર સુધી 5 વર્ષ આપી હતી, હવે 6 વર્ષ. એ સારો કેવો કસ્ટમર મારે. પ્લસ આના કેમેરા કેવા છે? કેમેરા 50 મેગાપિક્સલના AI કેમેરા આપેલા છે અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. આની પ્રાઇસ આપણે શું રહેવાની છે કસ્ટમર સમજાવવા આમાં પડે? 3 વેરિયન્ટ આવવાના છે. હજુ એની જે પ્રાઇસ છે 13 તારીખે કંપની અનાઉન્સ કરશે, પણ બહુ સારી પ્રાઇસમાં આવશે જ્યારે બી આવશે મોડલ 13 તારીખે. આમાં મીડિયાટેકનું ડાયમેન્સિટી પ્રોસેસર 6305G પ્રોસેસર આપેલું છે, જે સૌથી બેસ્ટ પ્રોસેસર છે. ઇવન 5300 નું આપણે જે કહીએ આની અંદર તો વીસી કુલિંગ ચેમ્બર આપેલું છે. ગમે તેવું ગેમિંગ રમશો તમે કે ગમે તેવી એપ એક સાથે રન કરશો, ફોન કુલિંગ આનું બહુ સારું રહેશે, હીટિંગ નહીં થાય. પણ પ્લસ આની ડિસ્પ્લે કેવી રહેશે? ડિસ્પ્લે જ્યારે જે બહુ awesome છે. લાઈક આપણું લાસ્ટ મોડલ હતું એના કરતાં બી આના જે નિટ્સ છે 1200 નિટ્સ સાથે આ ડિસ્પ્લે 144 હર્ટ્ઝ સાથે આપેલી છે અને ઓસમ એક્સપિરિયન્સ તમે કરી શકો છો. પ્લસ ડિઝાઇન સારી લાગે છે મને. કલર આમાં બે કલર્સ છે અવેલેબલ આપણી પાસે. એક છે વ્હાઇટ અને બીજો છે બ્રાઉન. આમાં વ્હાઇટ કલર બહુ ઓસમ છે, સાથે બ્રાઉન કલર બી બહુ ઓસમ છે. પ્લસ ડિસ્પ્લે બહુ સ્મૂથનેસ છે, બહુ વ્યવસ્થિત ચાલે છે. 144 હર્ટ્ઝની ડિસ્પ્લે આપેલી છે. મેં તમને પહેલા જ કહ્યું કે આમાં કોઈ બી વસ્તુ અટકશે જ નહીં. પ્લસ ડિઝાઇન બીજી પણ સારી લાગે છે. રિયલમી આ વખતે બહુ સારું મોડલ લેવા લાગે છે. ઇવન એની જે બોડી છે ને એ બી આર્મર આપેલી છે. ગમે તેવો રફ એન્ડ ટફ તમે યુઝ કરો. 65 આની પાસે રેટિંગ આપેલા છે, વોટર એન્ડ ડસ્ટ રેઝિસ્ટન્ટ બધું જ આપેલું છે આની અંદર. સારું કહેવાય. તો કેટલા પીસ કરાવો? 5-6 પીસ મોકલી દો સેટ.